हेलो भाई, आज આપણે આવ્યા છીએ હાટકેશ્વર મહાદેવજીના દર્શન કરવા વડનગર મુકામે। અમે અને અમારા ભાઈબંધો સાથે આવ્યા હતા। જો એરિયામાં ભાઈબંધો છે। બસ હવે અમે હાટકેશ્વર મંદિરના અંદર પ્રવેશ કરી દીધો છે। અહીં અમે તમને દેખાડીશું કે હાટકેશ્વર મહાદેવના મંદિરમાં કેવી રીતે પૂજા થાય છે અને કેવું શ્રાવણ મહિનામાં કેવો માહોલ છે એ પણ તમને દેખાડશું। આ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો તો તમને બધી માહિતી મળી જશે। તો આપણે હાટકેશ્વર મહાદેવના મંદિરમાંથી બહાર નીકળી ગયા છીએ। હવે આપણે દર્શન થઈ ગયા, તમને પણ દર્શન કરાવ્યા। જો તમે સાચા મનથી કર્યા હોય દર્શન તો આપણા જે કોમેન્ટ છે એમાં લખજો હર હર મહાદેવ બસ। બાકી મંદિર તો બહુ સારું હતું અને અંદર પ્રવેશ કર્યો ત્યારે આપણે ઠંડકનો અનુભવ થયો હતો અને બસ અમે ત્યાંથી ભગવાનને એવી આરાધના કરી કે અમારા જે સબસ્ક્રાઈબ અમારા જે વિડીયો દેખે છે એમને સદભાવનાથી બરકત આપજો। અને જે આપણા જે મંદિરનો બહારનો વ્યૂ છે ને આપણું મંદિર છે શિવજી હાટકેશ્વર મહાદેવજીનું મંદિર છે। આ બહારની જગ્યા છે જ્યાં તે મોટો પ્રોગ્રામ થાય એટલી વ્યવસ્થા છે। આ ટ્રસ્ટ છે જે હાટકેશ્વર મહાદેવના મંદિરનું જે સંચાલન કરે છે। અહીં પ્રોગ્રામ થતા હોય તો મોટાભાગનો વહીવટ ટ્રસ્ટ કાર્યાલયમાં થાય છે। પછી અમે આવ્યા છીએ અહીં મસ્ત ઝૂંપડી બનાવી છે ને અંદર શિવજી ભગવાનનું જે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, બહુ સુંદર છે અને એમાં લાલટેનનો ઉપયોગ કર્યો છે એટલે આપણને દેશી જમાનાની યાદ આવી ગઈ। તો જુઓ ભાઈ, આપણી સંસ્કૃતિને જાળવી રાખ્યું છે અમને। પછી આપણે હવે ગોગા મહારાજના દર્શન કરીએ। અહીં 7 જેવી પ્રતિમા છે ગોગા મહારાજની। બસ આપણે અહીંયા આવ્યા છે દર્શન કરવા। હવે આમના લેખો હતા પહેલાં જમાનામાં જે હાટકેશ્વર મહાદેવજી મંદિર હતું ને ત્યાં આ પ્રકારના લેખો યુઝ કરવામાં આવતા હતા અને હાલમાં પણ આ અસ્તિત્વ ધરાવે છે। અહીં જુઓ પહેલાંનું જે સ્થાપત્ય કલા કેટલું અદ્ભુત છે અને આવું હાલની ટેકનોલોજી ના બનાવી શકે જે પહેલાંની ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું હતું। જુઓ ભાઈ, ખૂબ અદ્ભુત યાર, અપ્રતિમ, જબરદસ્ત। સલામ છે ભાઈ એવા આર્કિટેક્ચરને। જો ભાઈ, ગણપતિની મૂર્તિ, જય ગણેશ ભગવાન। બસ આપણે હવે આપણો બ્લોગ ખતમ કર્યો ને મોટાભાગનું જે હાટકેશ્વર મહાદેવજીનું મંદિરનું જે વ્યૂ દેખાડી। તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો।